જય શ્રી મહાલક્ષ્મી માતા. માતા લક્ષ્મી એ સમૃદ્ધિ, સુખ અને શાંતિની દેવી છે. જેના જીવનમાં માતા લક્ષ્મી પ્રસન્ન હોય ત્યાં ક્યારેય ધનની અછત રહેતી નથી. આજે આપણે જાણીશું લક્ષ્મીજીને પ્રસન્ન કરવાના ખાસ મંત્રો અને સ્ત્રોતો વિશે. તો લક્ષ્મીજીની પૂજા માટે શ્રેષ્ઠ સમય શુક્રવારનો સાંજનો સમય માનવામાં આવે છે. આ દિવસે દક્ષિણ દિશામાં મૂકેલા લક્ષ્મીજીના ચિત્ર કે મૂર્તિને દીવો પ્રગટાવો, સફેદ ફૂલ ચઢાવો અને નીચે આપેલા મંત્રોનો જાપ કરો. તો ચાલો જાણીએ 3 ચમત્કારી મંત્રો વિશે, જેનો નિત્ય જાપ કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. પહેલું છે મહાલક્ષ્મી બીજ મંત્ર. ઓમ શ્રીમ હીમ ક્લીમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો દરરોજ 108 વાર જાપ કરો. ધન, સુખ અને શાંતિ પ્રાપ્ત થશે. બીજું છે લક્ષ્મી કુબેર મંત્ર. ઓમ હીમ શ્રીમ કુબેરાય નમઃ. આ મંત્ર લક્ષ્મીજી સાથે ધનના દેવતા કુબેરને પ્રસન્ન કરે છે. ત્રીજું છે લક્ષ્મી સ્તુતિ મંત્ર. નમસ્તેસ્તુ મહામાયે શ્રીપીઠે સૂર પૂજિતે શંખ ચક્ર ગદા હસ્તે મહાલક્ષ્મી નમોસ્તુતે. શુક્રવારના દિવસે આ સ્તુતિનો પાઠ કરો. માતા લક્ષ્મી અતિ પ્રસન્ન થાય છે. જો તમે વધુ શક્તિશાળી ઉપાસના કરવા માંગો છો તો શ્રી સૂક્ત અથવા કનકધારા સ્ત્રોતનો પાઠ કરો. આ સ્ત્રોતો માતા લક્ષ્મીના આરાધનાનું સર્વોચ્ચ રૂપ છે. હિરણ્ય વર્ણા હરિણીમ સુવર્ણ રજતસ્તર જામ ચંદ્રામ હિરણ્યમયી લક્ષ્મીમ જાતા વેદોમ આવહ. આ શ્લોકનો જાપ કરવાથી ઘરમાં ધન, ધાન્ય અને સુખની વૃદ્ધિ થાય છે. લક્ષ્મીજીને માત્ર મંત્રોથી નહીં પણ શુદ્ધ મનથી પણ પ્રસન્ન કરી શકાય છે. આ ઉપાય નિત્ય કરવાથી માતા ક્યારેય તમારા ઘરમાંથી દૂર થતી નથી. સવારે ઉઠીને ઘર સાફ રાખો, કારણ કે લક્ષ્મીજીને સ્વચ્છતા પ્રિય છે. દર શુક્રવારે ઘરમાં સફેદ ફૂલ અને સુગંધિત અગરબત્તી અર્પણ કરો. દરરોજ ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં દીવો પ્રગટાવો. જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીનું કૃપાળુ હસ્ત હંમેશા તમારા પર રહે, તો આ મંત્રો અને સ્ત્રોતોનો નિયમિત જાપ શરૂ કરો અને દરેક શુક્રવારે માતા લક્ષ્મીને ખીર, કમળ અને શંખ અર્પણ કરો. જય મહાલક્ષ્મી માતા. તો મિત્રો, જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય લક્ષ્મી માતા.